ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે। ડિસેમ્બર 2024થી જેલમાં રહેલા ઝાલાએ 1 વર્ષની અંદર રોકાણકારોના રૂપિયા જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવવાની બાહેધરી આપી હતી। ભૂપેન્દ્ર ઝાલા પહેલા 1 મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકી રહેલા રૂપિયા 9 મહિનાની અંદર રોકાણકારોને ચૂકવશે। હાઈકોર્ટે ચુકાદામાં રૂપિયા પાછા આપવાની બાહેધરીનો ઉલ્લેખ કર્યો છે। सीआईडी क्राइम द्वारा दाखल थयेली 22,000 पेजनी चार्जशीट मुजब कुल 11,183 रोकाणकारोथी आश्रे 422 करोड़નું રોકાણ ઉઘરાવવામાં આવ્યું હતું, જેમાંથી રૂપિયા 172 કરોડ હજુ ચૂકવવાના બાકી છે। આરોપી તરફથી પહેલાથી જીપીઆઈડી કોર્ટમાં 5 કરોડ જમા કરાવવામાં આવ્યા છે અને તે દર મહિને ધીમે ધીમે સંપૂર્ણ રકમ ભરશે। સરકારી વકીલે આરોપી પર ગેરકાયદેસર રીતે લાયસન્સનો ઉપયોગ કરીને લોકો પાસેથી રોકાણ લેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો તથા જામીન મળતા ભાગી જવાની શક્યતા વ્યક્ત કરી હતી। તેમ છતાં હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। બીઝેડ કૌભાંડમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને 54 કરોડની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે બીઝેડ કૌભાંડના જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલાને જામીન મળી ગઈ છે। ત્યારે આપણી સાથે સિનિયર પત્રકાર અલ્પેશભાઈ રાઠોડ જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, ઝાલા જેલની બહાર શું કહેશો? ચોક્કસથી જેની રોકાણકારો ખાસ કરીને છેલ્લા 8 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રકારનો હાઈકોર્ટે આજે એક સાંત્વના ભર્યો ઓર્ડર કર્યો છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલા 8 મહિનાની જેલવાસ બાદ જામીન પર છૂટ્યા છે। એટલે કે એવું કહી શકાય કે જામીન પર છૂટવાનો ઓર્ડર થતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે અને સાથે સાથે આ રૂપિયા પરત મળવાની સંપૂર્ણ આશા બંધાઈ ચૂકી છે। ત્યારે આગામી દિવસોમાં આ પૈસા માર્કેટમાં ફરતા થવાની આશાથી વેપારી ધંધા પણ ખીલી ઉઠે એવી આશા બંધાઈ છે। જી અલ્પેશભાઈ, જે પ્રમાણે હવે કોર્ટે રકમ પરત આપવાની શરતે જામીન આપ્યા છે, જો ભૂપેન્દ્ર ઝાલા હવે રૂપિયા પરત નહીં આપે તો? ચોક્કસથી કોર્ટે જ્યારે જામીન મંજૂર કર્યા જ છે ત્યારે એ કહી શકાય કે એને કોઈ પણ પ્રકારના નીતિ નિયમો વગર તો જામીન મંજૂર કર્યા નહીં હોય। એમાં શરતી જામીનો શરતો મૂકી હશે અને શરતો અનુસાર પ્રાઇમરી રીતે જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ કે ભાઈ 1 વર્ષની અંદર આ પૈસા પરત કરવાના છે। જે શરૂઆતમાં 6,000 કરોડ રૂપિયાનો આંકડો બહાર આવ્યો હતો કે ભાઈ બીજેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એની ફર્મ જેટલી ફર્મ બનાવેલી હતી એ બધાએ થઈને 6,000 કરોડનો સ્કેમ કર્યું છે। એક નનામી અરજી મુખ્યમંત્રી કક્ષાએ થઈ, એ અરજીના આધારે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી। એમાં ક્રમશઃ દિવસોને અંતે 450 કરોડનો આંકડો છેવટે બહાર આવ્યો। ત્યારબાદ ફરીથી એમાં ઇન્વેસ્ટિગેશન થયું કે શું થયું, પરંતુ 172 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની વાત આવી। હવે કૌભાંડ શબ્દ ખરેખર તો આમ જોવા જઈએ તો આ યથા યોગ્ય નથી। કેમ કે આ એક જીપીઆઈડી એક્ટ હેઠળનો ગુનો છે, એટલે કે આર્થિક ગુનો છે, તે ફોજદારી કોઈ ગુનો નથી। પરંતુ એને પણ એવું કહી દીધું છે કે ભાઈ કોર્ટમાં એમના વકીલ વિરલ પંચાલે જે દલીલો કરી, સામે સરકારી વકીલે પણ દલીલો કરી છે, તો આ બાબતે સરકાર કોર્ટને એવું લાગ્યું હશે કે આ પૈસા રોકાણકારોના જે 172 કરોડ રૂપિયા છે તે પરત મળી જશે, એના કારણે કોર્ટે એના જામીન મંજૂર કર્યા છે। એટલે કે એવું કહી શકાય કે 6,000 કરોડથી માંડી શરૂ થયેલી ચર્ચા 172 કરોડે આવીને અટકી ગઈ છે। જી જી અલ્પેશભાઈ, કૌભાંડની બહાર આવીને બીજું કૌભાંડ આચરશે તો જવાબદાર કોણ? ચોક્કસથી એવું કહેવાય છે કે જો ભૂપેન્દ્ર ઝાલાની જે મિલકતો છે, એટલે કે કોર્ટની ગણતરી પ્રમાણે અથવા સીઆઈડીની કેલ્ક્યુલેશન મુજબ 54 કરોડની મિલકત થાય છે। તો 54 કરોડ રૂપિયાની મિલકત સીઝ થઈ જાય અને બીજા નંબરમાં હવેથી ભૂપેન્દ્ર ઝાલા કોઈ આવું સ્કેમ કરે તે માનવામાં આવતું નથી। કેમ કે એકવાર કોઈ પણ માણસના ઉપરથી આર્થિક ગુનાનો ટીકો લાગી જાય તો એ વ્યક્તિ સાથે કોઈ પણ મોટા આર્થિક વ્યવહારો કરતા
આ રોકાણ જે બધા જે મોટા ભાગે નાના વ્યક્તિઓના છે, એટલે કે હવે નાના વ્યક્તિઓ આવી કોઈ વાતમાં આવે એમ મને લાગતું નથી. જી જી અલ્પેશભાઈ, જે પ્રમાણે હવે કોર્ટે શરતી જામીન આપ્યા છે અને તેને રાજ્યની બહાર અથવા તો શહેરની બહાર ન જવાની પણ વાતો કરવામાં આવી રહી છે, પણ જો ભૂપેન્દ્ર ઝાલા કોઈક છટકું ગોઠવીને અથવા કોઈ જુગાડ કરીને વિદેશ ભાગી ગયો તો? જો એ તો હવે આ કેવી વસ્તુ છે કે વિજય માલ્યા હોય, નીરવ ચોકસી હોય કે આ બધા દેશ છોડીને ભાગી જતા હોય તો એને કોઈ સરકાર કે કોઈ રોકી શકી નથી. એટલે એ જો અને તોની વાતમાં તો એવી શ્યોરિટી તો કોણ આપી શકે? પણ હું એવું વ્યક્તિગત માનું છું કે ભાઈ ભણેલો ગણેલો વેલ એજ્યુકેટેડ પર્સન છે બીજે, એને પોતાની સંસ્થાઓ ઊભી કરેલી છે. સમાજમાં આજે પણ ભલે આ બનાવ બન્યો પણ માન મોભો અને એની ઇમેજ બહુ સારી છે, અને કદાચ એવું કરતા પહેલા એ વિચારશે કે જો આ કર્યું તો આ પરિસ્થિતિ થઈ છે, જો વિદેશ ભાગી જશે તો આજે નહીં તો કાલે 10 વર્ષે 20 વર્ષે પણ પોલીસના સકંજામાં આવવું પડશે. એના કરતા અહીં રહી અને નાનો મોટો વ્યવસાય, એ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એ વ્યવસાય વ્હાઇટ કોલર જોબ કામ કેમ ના કરવું? એટલે હું કદાચ એવું કહી શકું, એવું પરફેક્ટ તો આપણે એવું પણ નથી કહી શકતા કે ભાગી નહીં જાય, પરંતુ એવું ચોક્કસથી કહી જાય કે વિશ્વાસ મોટી વસ્તુ છે અને રોકાણકારોના વિશ્વાસનો આ કોઈ જાતનો ભોગ નહીં લે. જી જી અલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.